ઓ વેરજીભાઈ કાકાજી શું કહો? હા કે શાંતિ શાંતિ તમારે નહીં, તમારે તેમ કહો. તમે શાંતિ એટલા આ હમણાં બાજુ બગબગાટ લુગડો અને જાકેટ નવું લાવ્યું છે ને આ ઘડિયાળ નવી લાવી છે ને 350 રૂપિયાનું આ વળી તો નવો જો અમારે છે ના એ તો હોય ઘેર ગણાયો હોય હો. અને ચા હમણાં દેખાને ચો ગયા હતા? એ તો અમારા સંબંધી થોડા લગન હતા ને એટલે જ્યાં હતા જવું પડે ને ના જવું પણ મફત નું ખાવા માટે મને ખબર હ મફત ચોય નહીં ગયા ચોલ્લો રૂપાળો કરીને આયા છીએ તે ચોટલો કરો પછી તમારે જેવું નહીં કે જોન જો ગોમમાં ખાઈ ખાઈને ચોલ્લાય ના કરીએ હવે પૈસા હોય તો અમે ના કરીએ પૂરા ઘેર બે હિરત. તમને કીધું તું હા, જો, તમારે જો. કંકુતરી આવી આ જો આ સિલેમાન કેમ ફરતે નવ ના લાવી દે પૈસા હતો હમણાં તમારા ડોશી ભાઈ તમે પરિસ્થિતિ થોડી વીક છે ડોશી ખા 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 કરે એટલે કરિયાણું પટાઈ દે હ અને એક વાત કહું હા. આ તનો પણ હમણાં દેખાતા નહીં શું કેવાય ઓય હું હાલ ઘેરથી જ આવ્યો હું તો જોતો બાર બરોબર હવે એ તો ગયા વળી મને એવું લાગે છે હમણાં કોઈક દારૂ બંધ કરે મને લાગે ડોશી તેડવા જ્યાં લાગે છે ઓવા હમણાં રૂપાળા થઈ ગયા લાગી ને હમણાં સુધરાઈ એટલે ભાઈ જરૂર પડી ને રોટવા છોકરો બધાને. પરણાવવાનો છે એટલે ઓવા અને મોરવાઈ કોણ બન્યું સાચું હોવા મોરભાઈ આ આપણે પેલા નહીં આપણા હું નામ ભાઈ મોહનભા આપણા અમે વાળા હીરા મોરભાઈ બન્યા છે આપણા ગામના સરપંચ વળી ઓવો ઓવો હીરા અલ્લા ઈવન રવા જેવું તું કે હાગુ તો કરે ખબર હા મુડેઠા કરાવ્યું છે હું વાત કરો અરે આની હારો જો હો જાસી હા. ઘર બાર અને ટ્રેક્ટર બેક્ટર બોર બોર જબર હ આ દાળિયામાં તો લોટરી લાગી જબર આખો તો ટ્રેક્ટર લઈને ફરશે ને આપણે આમ તાચી રહેવું પડશે પાહુ હું વાત કરો ટ્રેક્ટર તો બીજું કે આપણે સોલર જોયો 2 વીઘા પણ સોલર હ ઓહો 20,000 રૂપિયા ભાડું આવે છે હા તબડી હોય કે સોલર ના કોક ચાર સોલર હોય ને હા. એટલે 4 સોલર મોટા કોક હોય એના 4 લાખ રૂપિયા હોય છે આ ડોહું તો ચોય ગોટ છે ને આખા ગામમાં મોરવે થઈ જાય ઓમ દોટો હેઠ છે ઓમ દોટો હેઠ છે તાણ અને આપણે એને બોલાવો. આખા ગામમાં વાળા પેલું કહેવાય રાવણમ બેસે પાહો હતો અને આમ તો કેવું? આમ તો રાવણમ થી આમ કાઢી મેલતા અને તો એ ધનજી આગળ આગળ ઓય 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 પેવાને મને ઓડ્યો અને કહુંબો પીવા પેલું બેસે પાહો તો તને વાહ અને હવે તો કોઈને બોલવાય નહીં દે પાહો આવના બોલવા દે આપડી તો વેલ્યુ 2 પૈસાની થઈ જાય હે ગમમાં કઈક જોણે ને અને મને ફાઈમું હા, લ્યો એવું હા. થઈને ઉભરી આનું આ સરપંચે ખોટું કરી હું હાલ જીવન વાત કરું કે આ ભાઈ છે ને કે આવું ના કરે અમારા છોકરો કુવારો બેઠો વળી માથા લ્યો ને હું જતો હોઉં. હા આ તમાકુ બમાકુ જોતો હોઉં. બોલ અલા મંદિરે જોતો હવે આવું હા આવો શું બીજું કોઈ કામ હતું સરપંચ, બોલો બોલો અલા ચો ઊંધું ખાલી હેડે જોશો ક્યાં ઊંધું ગાલી ના બોર ચાલુ કરવા જાવ આ હેઠા પડશો તો ગુડા સોલે જશે કોઈ ના સોલો એ માટે બુડા તાણ અને ચો જતા આ મંદિરે ગયો તો અને તમે કોમ સારું કર્યું મને ગમ્યું શિવ કામ આપણા ધરાપન છોકરા હાકું કરાયું એ તો કરાવવું જ પડે ને બાપડો કેટલી ગ્રાવ ઓટો રખડાય ને એ વાત હા એ મને ગમ્યું તમારે કોઈ ઓટો ના રખડવું પડે ને તમે ઓટો રખડે આખી જિંદગી પછી રખડી હું તો 35 વર્ષે પરણ્યો તો 35 વર્ષે તો છોકરાને ના પડ્યા પછી 35 વર્ષે હા છોકરો 42 વર્ષે પરણી છે એમાં હું નવાઈ હા જો 42 વર્ષ બાપડા ને જો 21 વર્ષ છે તાણ અને બીજું શું કહેતો હતો હા તમે હગું સારું હો જેલ્યો હો ઈ તો તાણી બહુ જો ગાડી છે બંગલા છે બોર છે ટ્રેક્ટર છે બધું છે તાણ ના પ્યાસીડા છોકરાને પરણાવશે જ ને તો ફળ જતો નહીં એ બહુ ના ના હગું જ છે એક વેરસી પણ છોકરાને લગભગ મને તો ગમતો જ નહીં હરામ વ્યાસી ગમતો નહીં હા નહીં ગમતો જ નહીં મને બિલકુલ નફરત થઈ ને એ જોઉં ને તો એમાં નહીં ગમતું આમ એ બોલો તો હવે ઈ તમારી મરજી પણ મારી નજરમાં ધીરે હારા છે એમ એ તો ખાલી સાબાના દેખાડા બધા અલગ અલગ છે તમને ના ખબર પડે એ તો હવે જોવો આપણે શું કરવું તાણ. જોઈએ. પેલા એને હું વાત તો કર્યો એને કે હગું છે ભાઈ કરાવજો જો મારા શું મારું કશું જોવું નહીં તમે તાર જેમ કરો એમ કરજો જો તમારો છોકરો જ કહો વળી તમારા છોકરા હંગા છે ભાઈ. હા એ વાત કરી મને ગમી હા એ ગમ્યું તો મારે સાથે કરાવી દેજો એટલે મારા વાત પાટ હું આજે ગંગાજી નહીં લઉં ને 5 લાખ રૂપિયા આલી દેજો કરી દેજો પણ આટલું બધું ખાવા માણસ તો પૈસા તો પૈસા જ પૈસા ભાડો એક ગ્રાન્ટ ખાવા નહીં મળતી ગામમાં આખા બધા રોડ કરી નાખ્યા ખબર નહીં પડતી પેલું નેણ્યું ખાલી પડ્યું છે તોય કરાતા નહીં રોડ ભાઈ ચાલુ છે કાલે જ કરાવવાનું છે અને માતાડું નેણ્યું નહીં કરાવી છે શિવ આપણે માતાડું આ થાતું નહીં ચાલુ હોય જો આ મશીન ચાલુ હોય. એ હા તો ફૂટફૂટી બોલ જ છે તો પણ મશીન ચાલુ હોય રોડ ચાલુ કરો હવે આપણે થઈ જાય હોય તો લ્યો તાણ એ સારું કર્યું હાડો અને બીજું ને છોકરાઓ એટલું ધ્યાન રાખજો હા હાડો ઈ તો હું ફોન કરું હમણાં હો હું જઉં તાણ હા અલા આપણો કમડી વાળો રોડ કેટલા આવ્યો અલા ભલે ગામનો સરપંચ હું ના રહ્યો પણ મારે બધા ગામનું જોવું પડે એમ હા અરે ફોન કરો એટલે તારી એડા ચિયું સોરી જો હોય છે આ ઢગો પૂચો ખાલી છે વચ્ચે ખાલી છે ભારે કરી છે સરપંચ ના એડા ચિયો સોરી ગયો એટલે બહુ માથા ભારે લાગે હારે પણ વાંધો નહીં હું એ સરપંચ એમને નહીં બન્યો આટલી નાની ઉંમરે
એ ચોરી ગયો છે ને એનો લપ થઈ ગયો તું જોઈ લે. હલો શું કહેતો હતો આપણે ભાઈ આજે દોવાને જો વાડી કાલ બાર સારી રાખ પછી ભૂસીથી બોલજે. હા હું જગ્યા તો તે દામ લાગતી નહીં તાણ. હા બૂતરું નહીં કાઢ્યું ને મારી બોડી અલ્યા એ હું જા આટલા તો લાડ ના કરવાના હોય. આ મારી ભેંસ છે તેમ લાજ ના કરીએ વળી તું વેચવાની હે? વેચવાનું છે પેલું દલ્યું તો જ તાણ અલ્યા એમ તો આપણે વાહો વાત કાઢવાની વાત થાય શું કહેવાનું કે કે કાઢી મેલો મેં તો ના પાડી કાઢી જ મેલું હે ને તે હવે. મારી વાત સાંભળો અલ્યા લૂંટા એક નંબર નો 10,000 ની ભેંસ હોય ને 50,000 કે લ્યો. તાણ કાલ હું પેલા રમણીયો જોયો. રમણે હા. માર 2-3 વખત માં ઘેર આધું આયા બરોબર. તમે કોઈને ના કહેતા હું એક વાત અહીં તૂટી જાવ એવી જા ત્યાંથી હસાવશો ને. રમણીયા બે હોબાની મેલી દલાને ચમ? 10,000 ની ભેંસ ને 50 કરતું તું. અલ્યા, બે હોબાની વળગાડી. આ કેટલાની હશે? આ તો છે 70 ની છે. હાલ પતાની કરીને મેલ છે. એટલે મારા જો ને છત્રીનો આંકડો બનતું નહીં. એ તો બહુ ભાવમાં લૂંટી નાખા. નવન તો આપણે કાઢીએ ના ક્વાર્ટર મને બોલાવો. એટલે ગોમનો થઈને લૂંટા હોય બારનો તો લૂંટા જ છે. એ મારા હાથની કોકદાર માર ખાશે ને તો કાઢવાની જરૂર નહીં. પેલા સરપંચ કહેતા હતા કે કાઢો લે, અને આગે મને કહેતા હતા કે કાઢો લેવાની જરૂર જ કાઢો નહીં. લે, મૂર્ખો છે હાવ. અને ચોર પ્રવાસ પરવાસ તો હવે સારું રહ્યું. અને ડોશી અવાજ નહીં આવતો તો તેડવાઈ જતા. આવી ગયા ના ના કેમ નહીં આવી? હજી પેલું હાગું થઈ ગયું ને એટલે પછી કેવું લાવવાનું. હાગું? એ તો તમને ખબર યાર. તો તમારા ડોશી નું પાછું હાગું કર્યું? ના અમારા ઓહ. છોકરાનું યાર હા તો પણ ડોશી તેડવાઈ જતા એવું કર્યું? એ તો હાલ નહીં જવાનું. કેમ? એ બધું ફાઇનલ થઈ જાય ને કાલ લગન હોય ને છોકરાને તાણ જ જવાનું છે. અરે ડોશી તો જોવા ગયા. એ પણ આવું તમે ઠેકાણા? આખું છે નહીં ખવડાવતી ભેંસ યાર અને ઓલું દૂધ પી પી રહેવાનું છે. હોવ જ નહીં તાણ. તેડવાઈ જતા શું કે તગડી મેલા લાગી? યાર યાર થોડા બગડે તો મારે ખોટા મારવા પડી માં મજા ના આવે. સાચી વાત. તમે બા બારવા ટેને આખા તાણે ગોમના? પછી બોલો બીજું કી બાથી આ બીજું તો કોઈ નહીં. અમે તો બહાર ગયા હતા વળી. તે તમે તો હું રેદું કેટલું વધાર્યું છે. લા લગનમાં જોતો એટલે હાચવું પડે સંબંધી. તમે તો માર એ નહીં, ખાઈ આ હાથે ઉપર એમ કહો. આ પેટ તો હાચવું જ પડે ને. ખાવામાં મોહું હવે ખાવું તો પડે જ ને. તો ના. શરીર બને. ના, ના, ઈંડામાં અમે અમારે ગોમના જેવું બારવાડે શરીર નહીં. અમારે જેવું શરીર બનાવજો હાડકું જુઓ ખાલી આમ. મજબૂત છે. તો પી પી. પછી તમે પીવો લગી સોટો ના રે ના એવા દાડા નહીં આયા. પીવો જ સોટો. ના ના તમારે જેવો બંગલો તમારે જેવું થઈ જાય મારે. અમે શું ખબર હે તમે દારૂ પીવો ને તમને એક ફાયદો હોય. હું? દારૂ પીવો ને તો તાકાત વધારે હોય. લગભગ 350 પોણા આવી ને હા. તો ઉલાળવાની શક્તિ હોય. હવે એટલું ફેંકશો નહીં. 3 મોણા આવે ને તો એને સંભાળે કો. દલિયાને તમે મારવો કે નહીં મારો કે હટજો માર તો કા મારવો પડે તો પણ. કારો કો યાર આ હું ભેંસ વેચવાની હા તે ઓર્ડર તમને આલ્યો તો કાઢી આવતો. સારું થયું પછી ચાલવાથી આલુ લાકડી આલુ. મારે તો લાકડી પર હાથ ગોઠાડી પડી છે. તો મારે તને હાથ ગોઠિયાળી પડી છે. શું વાત કરો બતાવજો. પેલી પડી તો આ પડી તો કોણ આમ તો યુ છે તો એરી લાકડી તમારે ડોશીએ તમને મારે આશી. વધારે વાગણે મારા ઉપર પાછા વિચારીને બોલ છે ને મજા નહીં આવે. તમે વાઘને સંભાળો, વેચશો નહીં. ભાગ અમારો સારો વાઘને સંભાળજો. સારું હમણાં જાણ ભાઈ તાર કામ કર મોય રેદું મોટું લઈને આવી ગયું છે નહીં લ્યા ગુડા. આવો સરપંચ. ઓહો તો જાતા બધા ગોમમાં ઓટો મારવા જતો. એવું એમ વાહ. તમે ગોમમાં વડે શું કામ પડ્યું. આ ખેતરમાં ઓટો મારીને અને તરત ગોમમાં જો. અને હું કહેતો તો તમે યાર હો લે આ પેલા સંબંધી હાચવા ના આયા લગનમાં. એટલે ભાઈ કોમ હતું મારે એક ભાઈબંધના લગ્નમાં જવાનું હતું એટલે હવે પેલે ઠપકો મળ્યો હતો. તો એટલી દૂર ના તો ચાલે પણ હવે ઢુકડે જ જવું પડે ને હવે. દૂરમાં કેવું કે ભાઈ એ દૂરના સંબંધી હારા જ હતા. હારા પણ હવે કણ ભાઈબંધ હતો અને પેલા સંબંધી હતા તો બે જગ્યાએ હું હાચવતા અને તમે હાચવતા એક જ હતું. બરોબર? આપણે બે જાન આ તલોજી નતા આયા પાછા. મેં કીધું કે તમે આવો. એના બૈરાથી બીવાય મરી છે ઓહ, યાર ડોશી એવી હે ને ખવતરી ભાઈ હો. તાણી હમણાં હું જો. તમે વાપરો હમ. હમણાં હું શું કર્યું ખબર હમ. એના કેર કોક કોમથી જોતો હા હોજે હા. અને હોયને કોક ખાવા માંગ્યું છે વાહ. છૂટો આટકો આવ્યો બોલો શું વાત બૈરા કરો? મોય. તાણા. હમણાં એવી વાત મેં સાંભળી. હા. હું જોતો હવે કાઠિયાવાડ બાજુ. હમ. એ કે શેરડી બહુ થાય તમને ખબર હે ને? ઓહો. કે માર માટે કે મારા ડોશીન માટે કે 4 કિલો કે શેરડી પેલો ગોળ લેતા આવજો, દેશી ગોળ લેતા આવજો. હા
મૂકો પૈસા એ તો કે સમજ્યા, એ તો કે સંબંધી કે સમજ્યા. અને મૂકું હા ગોળનું એમ તમારો કોન્ટેક્ટ છે? હોય તો સંબંધી એટલે જ હું તમને કહેતો હતો હા આવો સાચવવા. તો આપણે હે ને ધંધો ગોળનો કરવાનું ચાલુ કરવું છે, એટલે હું તમને ફોન કરું ચાલુ કરવાનું થાય એટલે બરોબર કોન્ટેક્ટ કરી આવો તમે. આપણે એ તો વાતો ને આપણે કરના જ છીએ, વાંધો નહીં. અને હું શું કહેતો હતો કે એરંડા જોવા ગયા હતા? ઓય એરંડા જો રાયડો બાયડો કેવો થયો? આમ રાયડો સારો થયો હે. માળો તમારે જબરથી ઉતારો કી મારો હવે મજૂરી લાવવા પડશે. માર તો આપણે તો નરવા હોતા નહીં. અને ઢગલો કેવા જ કર્યો વળી માળોનો? એટલે ઓય હતું ઢગલાથી યાદ આવ્યું. હા મારા એડા કોક ઢગલામાંથી ચોરી જાય છે, હા એટલે તમારે કોઈ કરવાનું નહીં. વોર રાખશો તો હું તમારા છોકરા હગું કરી આલું તમે. હગાની વાત થઈ. હમ હગાની તો એવું કઈ એવું નતું, પણ હું કહેતો હતો એક મોણા હમા જોડે તમને ચોર રંગે હાથો પકડીને આવે છે. કોણ છે આવું? હાલ જ હમણાં બહાર જઈને આવ્યો. કોણ સર એ તો આ બાદ સીધી સીધા જજો પહેલું જ ઘરીનું તમે બા? તો પણ મજબૂત મોણા ચોર ને મેક નહીં આવે ચીના હંગાત જ જાસૂસી થાય. એવું છે? હા આરોડો હોતો નહીં, હું જઉં જો એકવાર. તમે એમ કહો ને કે મારે સબૂત જોવે તો સબૂત આવે છે, એમ કહે કે મારે રંગે હાથું તો રંગે હાથું પકડી આવે છે. હોતો નહીં, હું જઉં એકવાર હેડો. હાલ જ વાત કરો. તમે થોડું કાળજી રાખજો હમણાં. હું એ તો એ બાદ હમણાં ઓટો મારું ચૂકું હમ એ જોઉં ને કયું માથા ભારે આવ્યો હો. પકડાય તો હું તમને ફોન કરું હું. હા હું જઉં હેડો ધના બાજુ. હા હું હમણાં હા ને થોડું જમીન ન જતાવું. બેસીભા, ઓ બેસીભા, આ તેલના બેલ ઓછી કર. બેસીભા, તો જેથી કે હાખરો આપણે ગયા હમણાં 2 દાડા મોડા પાડતા. ઓ તારી સરપંચ તો પેલા આવીને બેઠા. ધનાબા લે ઉભા રહો, ખુરશી લાવવા દેજો. આ શિખર ચો જીવો મોટા પેટ વાળું? અલે ઈ જા રાવણામ જીવો. મને લાગ્યું કે પેલા ઓફ થઈ ગયા લાગી ગઈ. ના કોઈ ઓફ નહીં છું, રાવણામ જાય. હું તમાર ચોર પકડ્યો છે. પકડ્યો એમ ચોર રંગે હાથો? કોયડો તા કોણ છે હવે? ચોર કોણ છે? ચોર ના હું એમને નહીં હોય બોલાવ ફોન કરી. હા બોલાવી દઉં. સારું હેડો. હલો, આ થોડું કોમ હતું, વેસીભાઈ નીકળ આવજો, થોડા પૈસાનું લે દેણ કરવું હતું. આ જલ્દી આવો હળો. હાલ જ નહીં કોઈ તમારે કોઈ શું વેચવા દઉં છો? તારું વેચવા દઉં? તમારે તો દારૂ પીવાનું છલ્યા પછી. આવો ને હેડો જલ્દી. મારું છે આવતું નહીં, બોનો કાઢી ગયું છે. પણ મારે 2 ખોબા મેળવું આવે. કોને ફોન કર્યો હતો? આ તો આવે એટલે જોઈ લો તમારે નજરે. એવું છે? આબા દો. તમને વિશ્વાસ નહીં થાય કે આ મોણા આવો છે? આબા દો. 2 ખોબા મેળ છે ઉભા થઈ. હું કહેતો સરપંચ? હા બોલો. પણ હાલજો પોટલી બોટલીના મવડા. હવે દારૂ પીવાનું બંધ કરી દો તમે. હગું કરાવીશ તો દારૂ હજુ છોડતા નહીં. ના તો કાલ લગન હજી ના દારૂ બંધ. હા ઈ કેવું વળી? કાલ લગન હજી ના દારૂ બંધ? ના તમે આવજો, મારા કેવું નસો તૂટી. સરપંચ આવો શાંતિ. આ મોચા ઉતરા હું કાળા મસ્ત ચશ્મા પહેરે છે? ના મોચા નહીં ઉતરાયા. તાણ આ તો રાતના ગાડી લઈને જતો હતો ને વોશમ લાઈટ પડી ને એટલે થોડું અંજાઈ ગયો હતો, એટલે વોશો ખેતી કદ્યો વોશ ખોલી દે. નહીં ઈચ્છાઈ જોવા. પતા બોલામણ તઈ રાખ્યું. બોલમણો ના રાખવાનો હોય. તમારે જેવા એકન બે થાળીઓ ભરીને ખાઈ જોઈ લે. બોલમણું રખાતું વોશ ફૂટી ના ગયેલો. રખાય. આ તો ખાઈ બધું લાથી આવ્યો તમારો ચોર. સોર છે પછાનો સોર. એરંડાનો ચા મળી. લા એરંડા તમાર વાળા છે પોસ તમે સોર છીએ. ઓહ તારી જો સરપંચ. લ્યો એરંડા એરંડા મને રજા આલો હમણાં હું દેવા માંડું. રજા હાલ લીધી વળી સોડ્યો તમે ત્યાં. બોલું ના તમે પેલા સાચું બોલો પર. સાચું બોલો. ચોરી કરી કે નહીં મારા એડમ? હું જાણતો ને ચોરી કરી છે. ઓહ તારી એમને તો હું પોળા જીવા મેળ નહીં આવે એમ ને. લ્યો પણ હા શું કીધું છે કે જીજે કીધું કે સોર તમે હે ને અમે દુશીન છોકન ખોયાડો. ના ડોશી છોકર ના ખાય માં ગત્તું છોકર ના ખવાય. ડોશી છોકર ખાવાય ને જેમ ભાઈ ભાડે ચાણ મને કહેજો. તમે મને મોકલો ને. ઓહ તારી તું સીમ ને તારી તો વલે છે. હવે સરપંચને ફોન કરવા દે. પેલા તને લઈને જવા દે. ના પડો હું થપડે મંડ્યું છે. ના પાડી હોય એમ કર. મને તો એક મવલાની ચલાવે ને પછીની વાત છે. ઓહો જો પણ અહીંયા ઉભો રે. હા હલો સરપંચ બોલ્યા? તમારો ચોર મેં પકડ્યો છે રંગે હાથો. તમારા ઘેર આવતાણ હું પકડી લીધો. ના 100% પકડ્યો. એકદમ 100% પકડી લીધો છે. આવતાણ હો. મને કોઈ પછી મળી તો મવલાના
સરપંચ કાચકા કરો તાળીઓ વાળા આવ્યો અહીં નહીં. ઓહો તલાજી બહુ ભારે કર્યો તમે શાનું ભારે કરી એમ નહીં તમે કરા ક્ષેત્રમાં ચોરી કરી જાય તમને ખબર હે ને સરપંચના ક્ષેત્રમાં ચોરી કરી જાવ તમે હો રાખજો ઘરની બહાર બધું જીસીબી અરે ઉલાડી મેલવરાય પાલા વાળી બોલતા નથી એટલી ઘડી. ના પણ તાથી આટલું બધું પાવર કરી રહ્યા છે હોન તમે શું હાલ્યું છે ગમે એવા તો અમારો શું થાય ચાલો પા થઈ. આનો પાણી તમારે હગું કરાય એટલે ઓ મોરભાઈ. હા, કોક મોરભાઈ હાલ્યું. હું થઉં હા મોરભાઈ થઈ ગયા. હમ. ચા કરતા કેટલી ગરમ મારે જ કેવું છું ઈ ભલે ચા કરતે કેટલી ગરમ રહી ભાઈ બે હોવા એમણે. જો હું સરપંચ થઈને ના. તમને આપડો હું સરપંચ થઈને તમને નહીં અડી કહું પણ તને હા. પાસ છોડશી હા. હું એને પૂરેપૂરો હક આલ્યો છોડવાનો તારી તમને. હું સોળી ગયું. તો પણ હવે મારી વાત આપણો હવે છોકરાને ઉત્તરાયણ હોમાં આવે છે બરોબર હવે બે પતંગ ને ફિરકી લાવી દીધી, બે માણસ ચોરીમાં શું કર્યું છે કીધું હોત તો હું પૈસા જ દોત તમને ચોરી કરવાની શું આવે મને માતાને લગભગ 350 ટન જેટલું તમે ચોર્યું છે. હા હવે 350 ટન હોય આવડા કોથળામાં હમાર હવે બતાવો જુઓ બારો આ જો કોથળું લ્યો આ કોથળું લ્યો હે આ અહીંયા બે માળો રહી લ્યો આ 350 ટન છે. સારી ઓય વેરથી નોમ આવે એટલે એને સાપરા માનતા આવ્યું. બહુ મગજ વાપર્યું બહુ ઓહો આ તો માળો રહેતો નથી એરો આવશે ને તો મને માતાના બે ગાલ હોદવાળી નાખે ભાઈ. અમુ જઉં છું શું જાઉં છું? આ ગમમાં વેચાવું દે એલો ને તમને બોલતા નથી નીકળી. હા તો બોલતા નહીં વળી. હા હૈરેન હું કીધું તું હું ધનાપાન છૂટી યાર એટલે વધારે ના કરો તમે સરપંચ ધારીવાળા આવ્યું તો કહેજો કટકા કરું હમણાં હાલ હમણાં બે. હવે જો હમણાં આવો આટલી વખત તો તમને જાતા કરું હું તમારા છોકરાને ફિરકીઓ લાવવાની વાત હતી પૈસા હું હાલ દેવો તો નહીં હાલ દેવો તમે તો જોતા હોય ને તો માગવાના હું બેઠો હું એરસી પર બેઠા જોતા હોય તો માગવાના પણ આ રીતે ચોરી ખોટી વસ્તુ નહીં કરવાની ચોરી નહીં કરવાની તમે શાંતિ રાખો હવે એ બધાનો દાડો આવશે જુઓ ધનાનો હું એવો નંબર લઉં ને તનાની વાત જવા દો જુઓ. તમારા છોકરાનું હગું હવે કરાવું છે કે નહીં કરાવું પણ છોકરા આખું ચાલ અમે ચાલ ના તમે આ પાડીએ. બધી ચોરી બોરી છોડી મેલો તો આપણે પાકું કરીએ સૂર્ય કાલે આ મિલાવ પાછા મિલાવ હાડું હાલ દિન મિલાવ ગભા હવે કરી મારે પાછા નહીં જોતા અને તમે તાર પૈસા હોજે જોતા હોય તમારા છોકરાને ફિરકીઓ લાવવા તમારે જોડે લઈ જાય ચોર ખબર નહીં પડતી. લ્યો પાછુર હવે એક પાછા દુનિયા ખાવા પડી છે હા એ પડી ગયો હવે તમે જો અને જો હું નીકળું. ગમમાં ડાળ ફેવરો મને માતાના દોત પડી ગયો લે ભાઈ. મેળો આવી લ્યો લ્યો બોલતા નહીં એટલી ઘડી. અલા ના સુધરી લે તમે મને રજા લો એટલે ધાર્યો હશે. હા રજા લેજો જો ફૂટી જો આ ઘેર જાઉં છું મારે લઈને જવું છે હજુ તો પાછા એ લઈ જઈશ. લ્યો. આ ગમમાંથી વેચાયો અને ફરકડી અને પતંગ આવશે ક્યાં મારે નહીં લાવવાના ભાઈ, બાકી બેસવાનું લ્યો હોય. ભાઈ એ સોર ને નાખો કહેવાય ક્યાં વિચારજો કોણ થાય વળી. લાવો ને તમે ઘેર બોધે દોડાથી હા તને બહુ હમણાં જીવા નહીં જવાનું તારે મારે અહીંયા મવડાની ચાય પણ મને મગજ ખરાબ કરી નાખી. હેડો જો હા, તે હેડ સરપંચ. હા